સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 72. બૃહસ્પતિજીના મુખે લોપામુદ્રાના પાતિવ્રત ધર્મનું વર્ણન. અગસ્ત્યજીના વચન સાંભળી બધા દેવતા બૃહસ્પતિજીના મુખ સામે જોવા લાગ્યા. ત્યારે બૃહસ્પતિજીએ કહ્યું કે મહાભાગ અગસ્ત્યજી, તમે ધન્ય છો, કૃતકૃત્ય છો અને મહાત્માઓના માટે પણ માનનીય છો. તમારામાં તપસ્યાની સંપત્તિ છે, તમારામાં સ્થિર બ્રહ્મતેજ છે, તમારામાં પુણ્યની ઉત્કૃષ્ટ શોભા છે, તમારામાં ઉદારતા છે અને તમારામાં વિવેકશીલ મન છે. તમારી સહધર્મિણી આ કલ્યાણમયી લોપામુદ્રા મહાન પતિવ્રતા છે. તમારા શરીરની છાયા જેવા છે, એમની ચર્ચા પણ પુણ્યપ્રદ છે. હે મુને, એ તમારા ભોજન કરી લીધા બાદ જ ભોજન કરે છે. તમે ઊભા હો ત્યારે તે પણ ઊભા રહે છે. તમારા સૂઈ ગયા બાદ એ સૂએ છે અને તમારાથી પહેલાં ઉઠી જાય છે. એ કદી તમારી સામે અલંકાર વિના ઉપસ્થિત થતા નથી. જ્યારે તમે કોઈ કાર્યવશ અન્ય દેશમાં જાઓ છો ત્યારે એ એક પણ અલંકાર ધારણ કરતા નથી. તમારું આયુષ્ય વધે એવા ઉદ્દેશથી એ કદી તમારા નામનું ઉચ્ચારણ કરતા નથી. બીજા પુરુષનું નામ પણ એ કદી પોતાની જીભથી બોલતા નથી. એ કડવી વાત સહી લે છે, પરંતુ સ્વયં પોતાના મુખેથી કડવું વચન બોલતા નથી. તમારા દ્વારા રોષ કરવા છતાં પ્રસન્ન જ થાય છે. જ્યારે તમે તેમને કહો છો કે પ્રિય અમુક કાર્ય કરો, ત્યારે એ ઉત્તર આપે છે કે સ્વામીન, હમણાં કરું છું. તમે માની લો કે એ કામ પૂરું થઈ ગયું. તમે બોલાવો ત્યારે ઘરના જરૂરી કામ છોડીને પણ તરત ચાલી આવે છે અને કહે છે, પ્રાણનાથ દાસીને શા માટે બોલાવી છે? આજ્ઞા કરી અને મને તમારી કૃપાની ભાગી બનાવો. એ દરવાજા પર વધારે વાર ઊભા રહેતા નથી, દરવાજા પર બેસતા કે સૂતા પણ નથી. તમારી આજ્ઞા વિના કોઈ વસ્તુ કોઈને આપતા નથી. તમારા કહ્યા વિના તમારી પૂજાની બધી સામગ્રી તૈયાર કરી આપે છે. નિયમ માટે જળ, દર્ભ, પત્ર, પુષ્પ અને અક્ષત વગેરે પ્રસ્તુત કરે છે. સેવાના માટે પ્રતીક્ષા કરતા રહે છે અને જે સમય જે વસ્તુ આવશ્યક અથવા ઉચિત છે તે બધું ઉદ્વેગ વિના જ અત્યંત પ્રસન્નતાપૂર્વક પ્રસ્તુત કરી દે છે. પોતીના ભોજન કર્યા બાદ વધેલું અન્ન અને ફળ વગેરે ખાય છે અને પતિની આપેલી પ્રત્યેક વસ્તુને મહાપ્રસાદ માનીને શિરોધાર્ય કરે છે. દેવતા, પિતર અને અતિથિઓને તથા સેવક, ગાયો અને યાચકોને પણ તેમનો ભાગ અર્પણ કર્યા વિના એ કદી ભોજન કરતા નથી. વસ્ત્ર, આભૂષણ વગેરે સામગ્રીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે. એ ઘર કાર્યમાં કુશળ છે, સદા પ્રસન્ન રહે છે, બિનજરૂરી ખર્ચ કરતા નથી અને તમારી આજ્ઞા વિના કોઈ ઉપવાસ કે વ્રત વગેરે પણ કરતા નથી. સામાજિક ઉત્સવોના દર્શન દૂરથી ત્યાગી દે છે. જે તીર્થયાત્રા વગેરે તથા વિવાહોત્સવ, દર્શન વગેરે કાર્યોના માટે પણ એ કદી જતા નથી. પતિ સુખપૂર્વક સૂતા હોય, આરામથી બેઠા હોય અથવા પોતાની ખુશીથી ક્યાંય વ્યસ્ત હોય ત્યારે કોઈ અંતરંગ કાર્ય આવી જાય તો પણ તેમને કદી ઉઠાડતા નથી. રજસ્વલા હોય ત્યારે 3 રાત્રિ સુધી પોતાનું મુખ પતિને દેખાડતા નથી. જ્યાં સુધી સ્નાન કરી શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી પોતાના મુખનો શબ્દ પણ પતિના કાને પડવા દેતા નથી. સારી રીતે સ્નાન કરી લીધા પછી પહેલું પતિનું મુખ જોએ છે, બીજા કોઈનું નહીં. અથવા જો પતિદેવ ઉપસ્થિત ન હોય તો મનમાં તેમનું ધ્યાન કરી સૂર્યદેવના દર્શન કરે છે. પતિની આયુવૃદ્ધિની આકાંક્ષાથી પતિવ્રતા સ્ત્રીએ પોતાના શરીર પરથી હળદર, કંકુ, સિંદૂર, કાજળ, ચોળી, પાન, શુભ માંગલિક આભૂષણ કદી દૂર ન કરવા. વાળ ઓળવા, વેણી ગૂંથવી તથા હાથ અને કાનમાં આભૂષણોને સદા ધારણ કરી રાખવા. પોતાના સ્વામીનો દ્વેષ રાખનારી સ્ત્રી સાથે પતિવ્રતા સ્ત્રી કદી પણ વાત કરતી નથી. એ ક્યાંય પણ એકલી રહેતી નથી અને ન કદી નિવસ્ત્ર થઈને સ્નાન કરે છે. સતી સ્ત્રીએ ઉખંડ, મૂસળ, ઝાડુ, ઘંટી અને ડેલી પર કદી બેસવું જોઈએ નહીં. પતિવ્રતા સ્ત્રીએ કદી ધૃષ્ટતા ન કરવી. જ્યાં જ્યાં પતિની રુચિ હોય ત્યાં ત્યાં તેણે પ્રેમ રાખવો. આ જ સ્ત્રીઓનું ઉત્તમ વ્રત, આ જ તેમનો પરમ ધર્મ અને આ જ એકમાત્ર દેવપૂજા છે કે તેમણે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. પતિ નપુંસક, દુર્દશાગ્રસ્ત, રોગી, વૃદ્ધ, સારી કે નબળી સ્થિતિમાં પડેલો હોય તો પણ પતિનો કદી ત્યાગ ન કરવો. પતિના હર્ષમાં હર્ષ અને પતિના મુખ પર વિષાદની છાયા જોઈને પોતે પણ વિષાદગ્રસ્ત થઈ જાય. પુણ્યાત્મા સતીએ સંપત્તિ અને વિપત્તિમાં પણ પતિની સાથે એકરૂપ થઈને રહેવું. પતિને ચિંતા અને પરિશ્રમમાં ન નાખવા. તીર્થસ્થાનની ઈચ્છા ધરાવનાર સ્ત્રીઓએ પોતાના પતિનું ચરણોદક પીવું, કેમ કે તેના માટે માત્ર પતિ જ ભગવાન શિવ અને વિષ્ણુથી વધીને છે. જે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી વ્રત ઉપવાસ કરે છે તે પોતાના પતિનું આયુષ્ય હરી લે છે અને મૃત્યુ પછી નરકમાં પડે છે. જે સ્વયં પ્રસન્ન રહી પતિને પ્રસન્ન રાખે છે તેણે ત્રણેય લોકને પ્રસન્ન કરી લીધા છે. પિતા થોડું સુખ આપે છે, ભાઈ થોડું સુખ આપે છે અને પુત્ર પણ થોડું જ સુખ આપે છે. અપરિમિત સુખ આપનાર તો પતિ જ છે. પતિ જ દેવતા, પતિ જ ગુરુ અને પતિ ધર્મ, તીર્થ અને વ્રત છે. તેથી સ્ત્રીએ બધું છોડી માત્ર પતિની પૂજા કરવી જોઈએ. આટલું કહીને બૃહસ્પતિએ લોપામુદ્રાને કહ્યું કે પોતાના ચરણારવિંદો પર દ્રષ્ટિ ન રાખનારા મહામતા લોપામુદ્રે, અમે આ કાશીમાં આવીને જ ગંગા સ્નાન કર્યું છે, તેનું જ આ ફળ છે કે અમને તમારા દર્શન થયા. લોપામુદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરીને દેવગુરુ અગસ્ત્ય મુનિએ કહ્યું કે હે મહર્ષે, તમે પ્રણવ છો અને લોપામુદ્રા શ્રુતિ છે. તમે મૂર્તિમાન તપ છો અને આ ક્ષમા છે. તમે ફળ છો અને આ સત્ક્રિયા છે. હે મહામુનિ, આમને પ્રાપ્ત કરી તમે ધન્ય છો. આ દેવી પતિવ્રતાનું મૂર્તિમાન તેજ છે અને તમે સાક્ષાત સર્વોત્કૃષ્ટ બ્રહ્મતેજ છો. તેમાં પણ તમારામાં તપસ્યાનું તેજ વિશેષ વૃદ્ધિ પામેલું છે. ભલા તમારા માટે કયું કાર્ય અસાધ્ય છે? જો કે કશું તમારાથી અજાણ્યું નથી, છતાં દેવતાઓ જે ઉદ્દેશથી અહીં આવ્યા છે તે હું કહું છું કે હે મુનિ, ધ્યાન દઈને સાંભળો. વિંધ્યા નામે
પ્રસિદ્ધ પર્વત મેરુગીરીની ઈર્ષા કરવાના કારણે વધીને એટલો ઊંચો થઈ ગયો કે તેણે સૂર્યદેવનો માર્ગ રોકી લીધો. તેની આ વૃદ્ધિ તમે રોકો. દેવગુરુની આ વાત સાંભળીને મહામુનિએ ગચ્છે ક્ષણવાર માટે ચિંતન એકાગ્ર કર્યું અને બહુ સારું, તમારા લોકોનું કાર્ય સિદ્ધ થશે એમ કહીને દેવતાઓને વિદાય કર્યા. ત્યાર પછી તેઓ પુનઃ થોડું ચિંતન કરી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યાર પછી આવે છે અગસ્ત્યજીનું કાશીપુરીથી પ્રસ્થાન, વિંધ્ય પર્વતને લઘુ રૂપમાં રહેવાનો આદેશ અને મહાલક્ષ્મીની સ્તુતિ. વેદવ્યાસજી કહે છે કે હે સૂત, ત્યાર પછી ધ્યાન દ્વારા ભગવાન વિશ્વનાથજીના દર્શન કરી મુનીશ્વર અગસ્ત્યે પુણ્યમય લોપામુદ્રાને આ પ્રમાણે કહ્યું કે હે પ્રિય, કાશીને લક્ષ્ય કરી તત્વદર્શી મુનિઓ એવું કહ્યું છે કે મોક્ષની ઈચ્છા રાખનાર પુરુષોએ કદી અવિમુક્ત ક્ષેત્ર કાશી તીર્થનો ત્યાગ કરવો જોઈએ નહીં, કેમ કે એ સદા દુર્લભ નથી. ક્યાં વિશ્વાધાર પરમાત્માને પ્રકાશિત કરનારી કાશીપુરી અને ક્યાં બધી બાજુથી અત્યંત દુઃખદ બીજા કાર્ય આવીને કાશીને શીઘ્ર કાળનો કોળિયો થનાર મનુષ્ય શા માટે છોડે? જે પાપ તથા અવિદ્યાનો નાશ કરે છે, દેવતાઓના માટે પણ જે દુર્લભ છે, ગંગાજીના સ્વચ્છ જળથી જેની શોભા વધી રહી છે, જે ભવબંધનનો નાશ કરનારી છે, ભગવાન શિવ અને અન્નપૂર્ણા જેને કદી છોડતા નથી તથા જે મોક્ષરૂપી મોતીને પ્રગટ કરવા માટે એકમાત્ર છીપ છે, આવી મુક્તિપદ કાશીપુરીને જીવનમુક્ત પુરુષ કદાપી છોડતા નથી. જે લહેરોથી ભરપૂર ગંગાજીના જળથી અત્યંત સુંદર લાગે છે, જે પ્રલયકાળમાં પણ મહાદેવજીના ત્રિશૂળ અગ્રભાગમાં સ્થિત રહે છે, આવી કાશીને છોડીને લોકો પોતાના મનને જે અન્યત્ર લઈ જાય છે, આ તેમની કેવી જડતા છે. બ્રાહ્મણોના આશીર્વાદ અને ભગવાન વિશ્વનાથની કૃપાથી જ કાશી સુલભ થાય છે. કાશી પોતાની શરણમાં આવેલા જીવોની રક્ષા કરનારી છે. અહીં મૃત્યુ સમયે ભગવાન શંકર બધા જીવોનો કાનમાં તારક મંત્રનો ઉપદેશ આપે છે, તેથી તે બધા બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. વેદવાદી વિદ્વાન કહે છે કે કાશીપુરીમાં ભગવાન શિવ તારક મંત્રના ઉપદેશથી ત્યાં રહેતા બધા જીવોને નિશ્ચયપણે મુક્ત કરી દે છે. ત્યાર પછી અગસ્ત્ય મુનિ કાલભૈરવજીની પાસે ગયા અને પ્રણામ કરી બોલ્યા કે ભગવાન, આપ કાશીપુરીને સ્વામી છો, તેથી હું આપની આજ્ઞા લેવા આવ્યો છું. હે કાલરાજ, મારા પર નિરપરાધી પર આપની કયા કારણે આ અપરાધ દ્રષ્ટિ થઈ ગઈ? મને કાશીમાંથી અન્યત્ર જવાનો અવસર કેમ આપો છો? હે યક્ષરાજ, આપ મને કાશીમાંથી શા માટે બહાર મોકલો છો? આ પ્રમાણે વિરહીની જેમ વિલાપ કરીને હા કાશીનું રટણ કરતા રહીને અગસ્ત્ય મુનિ પોતાના ધર્મપત્ની લોપામુદ્રાની સાથે નીકળ્યા અને અડધી પળમાં ત્યાં જઈ પહોંચ્યા, જ્યાં વિંધ્ય પર્વત ઊંચો થઈને સૂર્યના માર્ગ રોકીને ઊભો હતો. મુનિએ પોતાની સામે ઊભેલા રહેલા વિંધ્યાચલ પર દ્રષ્ટિપાત કર્યો. પર્વત પણ પત્ની સહિત અગસ્ત્ય મુનિને પોતાની સામે જોઈને ધ્રુજી ગયો. તેઓ તપસ્યાને ક્રોધથી તથા કાશીના વિરહથી પ્રગટ થયેલી વિવિધ અગ્નિઓથી પ્રલયના અગ્નિ જેમ અત્યંત પ્રજ્વલિત જેવો જણાતા હતા. તેમના પર દ્રષ્ટિ પડતા જ વિંધ્ય પર્વત એટલો નાનો થઈ ગયો જાણે ધરતીમાં ઉતરી પડવા ઈચ્છતો હોય. નાનું રૂપ ધારણ કરીને તે બોલ્યા કે હે ભગવાન, તમારો સેવક છું, મારા યોગ્ય સેવા કરવાની આજ્ઞા આપી મારા પર કૃપા કરો. અગસ્ત્યજી બોલ્યા કે વિંધ્ય, તમે સાધુ પુરુષ છો, બુદ્ધિમાન છો અને મને સારી રીતે જાણો છો. જુઓ, જ્યાં સુધી હું પાછો અહીં ન આવું ત્યાં સુધી તમે અત્યંત લઘુરૂપમાં જ રહો. આ પ્રમાણે કહીને મુનિએ પોતાના પદાર્પણ દક્ષિણ દિશાને સનાથ કરી મુનિવર અગસ્ત્યજી ચાલ્યા ગયા. પછી વિંધ્યા પર્વતે મનમાં જ વિચાર કર્યો કે આજે અગસ્ત્ય મુનિએ મને શાપ નથી આપ્યો, તેથી હું મારો આ નવો પુનર્જન્મ માનું છું. તે સમયે કાળનું જ્ઞાન ધરાવતા અરુણ સારથીએ પોતાના રથને આગળ વધાર્યો. સંપૂર્ણ જગત સૂર્યદેવના સંચરણથી પૂર્વવત સ્વસ્થ થયું. આજે, કાલે અથવા પરમ દિવસે સુધી મુનિ અવશ્ય આવશે એવી ચિંતાના મહાભારથી દબાયેલ વિંધ્યાગિરી જેમનો તેમ સ્થિત છે, પરંતુ આજ સુધી ન તો અગસ્ત્ય મુનિ આવ્યા અને ન પર્વત વધ્યો. મુનિવર અગસ્ત્યજી ગોદાવરીના રમણીય તટ પર વિચરતા રહીને પણ કાશીના વિરહરૂપી મહા સંતાપને છોડી ન શક્યા. તેઓ પત્ની સહિત વિચરતા રહી કોલ્હાપુર નિવાસની મહાલક્ષ્મીજીના સમીપ ગયા અને તેમણે પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા કે હે કમળ જેવા વિશાળ નેત્રવાળી માત કમલે, હું આપને પ્રણામ કરું છું. આપ ભગવાન વિષ્ણુના હૃદય કમળમાં નિવાસ કરનારા તથા સંપૂર્ણ વિશ્વના જનની છો. કમળ કોમળ ગર્ભ જેવા ગોર વર્ણવાળા ક્ષીરસાગરના પુત્રી મહાલક્ષ્મી, આપ આપની શરણમાં આવેલા પ્રણતજનોનું પાલન કરનાર છો. આપ સદા મારા પર પ્રસન્ન રહો. મદનના એકમાત્ર જનેતા રૂકમણી રૂપ ધારિણી લક્ષ્મી, આપ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં શ્રી નામથી પ્રસિદ્ધ છો. ચંદ્રમા જેવા મનોહર મુખવાળી દેવી, આપ ચંદ્રમાની ચાંદની છો, સૂર્યમાં પ્રભા છો અને ત્રણેય લોકમાં તમે જ પ્રભાસિત થાવ છો. પ્રણતજનોના આશ્રય આપનાર માતા લક્ષ્મી, આપ સદા મારા પર પ્રસન્ન રહો. આપ જ અગ્નિમાં દાહક શક્તિ છો. બ્રહ્માજી આપની સહાયથી જ વિવિધ પ્રકારના જગતનું સર્જન કરે છે. સંપૂર્ણ વિશ્વનું ભરણ પોષણ કરનાર ભગવાન વિષ્ણુ પણ આપના જ ભરોસે સૌનું પાલન કરે છે. શરણમાં આવીને ચરણમાં મસ્તક ઝુકાવનાર પુરુષોની નિરંતર રક્ષા કરનારી
માતા મહાલક્ષ્મી, આપ મારા પર પ્રસન્ન થાઓ. નિર્મળ રૂપવાળા દેવી, જેમનો આપે ત્યાગ કર્યો છે તેમનો જ ભગવાન રુદ્ર સંહાર કરે છે. વાસ્તવમાં આપ જ જગતનું પાલન, સંહાર અને સર્જન કરનાર છો. આપ જ કાર્ય કારણરૂપ જગત છો. હે નિર્મળ સ્વરૂપા લક્ષ્મી, આપને પ્રાપ્ત કરીને જ ભગવાન શ્રી હરિ સૌના પૂજ્ય બન્યા છે. હે માં, આપ સદા પ્રણત જનોનું પાલન કરનાર છો. મારા પર પ્રસન્ન થાઓ. હે શુભે, જે પુરુષ પર આપનો કરુણાપૂર્ણ કટાક્ષપાત થાય છે તે જ સંસારમાં એકમાત્ર શૂરવીર, ગુણવાન, વિદ્વાન, ધન્ય, માન્ય, કુલીન, શીલવાન, અનેક કલાઓનો જ્ઞાતા અને પરમ પવિત્ર માનવામાં આવે છે. હે દેવી, આપ જે કોઈ પુરુષ હાથી, ઘોડો, નપુંસક, તણખલું, સરોવર, દેવ મંદિર, ગૃહ, અન્ન, રત્ન, પશુ, પક્ષી, સૈયા અને ભૂમિ માં ક્ષણ માટે પણ નિવાસ કરો છો તે જ સમસ્ત સંસારમાં શોભા સંપન્ન થઈ જાય છે, બીજું નહીં. શ્રી વિષ્ણુ પત્ની, હે કમલે, હે કમલાલયે, હે માતા લક્ષ્મી, આપે જેનો સ્પર્શ કર્યો છે તે પવિત્ર થઈ જાય છે, અને આપે જેનો ત્યાગ કરી દીધો તે બધા જ આ જગતમાં અપવિત્ર છે. જ્યાં આપનું નામ છે ત્યાં જ ઉત્તમ મંગળ છે. જે લક્ષ્મી, શ્રી કમલા, કમલાલયા, પદ્મા, રમા, નલિન યુગ્મ કરો, બંને હાથોમાં કમળ ધારણ કરનારા, ક્ષીરોદજા, અમૃત કુંભકરા, હાથોમાં અમૃતનો કળશ ધારણ કરનારા, ઈરા અને વિષ્ણુપ્રિયા આ નામોના સદા જપ કરે છે તેમના માટે દુઃખ નથી. આ પ્રમાણે હરિપ્રિયા ભગવતી મહાલક્ષ્મીની સ્તુતિ કરીને પત્ની સહિત અગસ્ત્ય મુનિએ દંડની જેમ પૃથ્વી પર પડીને તેમને સાંગ પ્રણામ કર્યા. લક્ષ્મીજીએ કહ્યું કે હે મિત્રા વરુણ નંદન અગસ્ત્ય, ઉઠો ઉઠો, તમારું કલ્યાણ થાય. ઉત્તમ વ્રત આચરણ કરનારા પતિવ્રતે લોપામુદ્રાએ, તમે પણ ઉઠો, હું સ્તુતિથી પ્રસન્ન છું, તમે મનોવાંછિત વરદાન માગો. આ પ્રમાણે કહીને વિષ્ણુપ્રિયા મહાલક્ષ્મીએ મુનિપત્ની લોપામુદ્રાને હૃદયે લગાવી લીધા અને પ્રેમપૂર્વક અનેક પ્રકારના સૌભાગ્યસૂચક આભૂષણોથી તેમને વિભૂષિત કર્યા. ત્યારબાદ તે ફરી બોલ્યા કે હે મુને, હું તમારા આંતરિક તાપનું કારણ જાણું છું. આ સાંભળીને મહાભાગ મુનિવર અગસ્ત્યજીએ લક્ષ્મી દેવીને પ્રણામ કરી ભક્તિયુક્ત વચન કહ્યું કે હે દેવી, જો હું વરદાન આપવા યોગ્ય હોઉં તો આપ મારા માટે એ જ વરદાન આપો કે મને ફરી કાશીની પ્રાપ્તિ થાય. મારા દ્વારા કરેલી આપની આ સ્તુતિ જે સદા ભક્તિપૂર્વક પાઠ કરે તેને કદી સંતાપ અને દરિદ્રતા ન થાય. લક્ષ્મીજીએ કહ્યું કે હે મુને, એવમ અસ્તુ, તમે જે કંઈ કહ્યું તે બધું પૂરું થશે. આ સ્તોત્રનો પાઠ મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનાર થશે. હે મુનીશ્વર, આવનારા 29મા દ્વાપરમાં તમે વ્યાસ થશો. તે સમયે કાશીમાં આવીને વેદો પુરાણોનો વિસ્તાર કરી સંપૂર્ણ ધર્મનો ઉપદેશ આપી તમે મનવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરશો. અત્યારે હું તમારા હિતની એક વાત કહું છું, તેનું પાલન કરો. અહીંથી થોડે દૂર જઈને પોતાની સામે ઊભા રહેલા સ્વામી કાર્તિકેયના દર્શન કરો. હે બ્રહ્મન, તેઓ તમને કાશીનું યથાર્થ રહસ્ય કહેશે. આ પ્રમાણે વરદાન મળ્યા પછી મહાલક્ષ્મીને પ્રણામ કરી મુનિવર અગસ્ત્ય તે સ્થાન પર ગયા જ્યાં શ્રી કાર્તિકેયજી બિરાજમાન છે. ત્યાર પછી આવે છે મુક્તિદાયક તીર્થોનું વર્ણન તથા માનસ તીર્થ તથા કાશીની શ્રેષ્ઠતા. શ્રી વ્યાસજી કહે છે કે હે સૂત, જે સત્પુરુષોના હૃદયમાં પરોપકારની ભાવના જાગતી રહે છે તેમની વિપત્તિઓ નષ્ટ થાય છે અને તેમને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઉપકાર કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેવા તીર્થોમાં સ્નાન કરવાથી પણ થતી નથી. અનેક પ્રકારના દાન આપવાથી પણ તે ફળ મળતું નથી અને કઠોર તપસ્યાથી પણ તે પુણ્યની પ્રાપ્તિ થતી નથી. પરોપકારથી જે ધર્મ થાય છે તથા દાન વગેરે સત્કર્મોથી જે ધર્મની પ્રાપ્તિ થાય છે તે બંનેને બ્રહ્માજીએ તોલ્યા હતા. તે સમયે પરોપકારજન્ય ધર્મનું જ પલડું ભારે રહ્યું. સંપૂર્ણ શાસ્ત્રોનું મંથન કરી એ નિર્ણય લેવામાં આવ્યો કે ઉપકારથી વધીને કોઈ ધર્મ નથી અને અપકારથી વધીને કોઈ પાપ નથી. પરોપકારજન્ય પુણ્યના પ્રભાવથી સાક્ષાત મહાલક્ષ્મીના દર્શન કરીને મુનિવર અગસ્ત્ય કૃતાર્થ થઈ ગયા. ત્યાંથી આગળ વધીને મુનિએ શ્રી પર્વતને જોયો જ્યાં સાક્ષાત ત્રિપુરારી મહાદેવજી નિવાસ કરે છે. તેને જોઈને મુનિના મનમાં બહુ પ્રસન્નતા થઈ અને તેમણે પોતાની પત્નીને કહ્યું કે પ્રિય, જુઓ, આ જે પરમ સુંદર પર્વતનું શિખર દેખાય છે તેના દર્શનથી મનુષ્યનો આ સંસારમાં પુનર્જન્મ થતો નથી. આનો વિસ્તાર 84 યોજનનો છે. આ સંપૂર્ણ પર્વત શિવમય છે, તેથી આ પર્વતની પરિક્રમા કરવી જોઈએ. લોપામુદ્રા બોલ્યા કે જો પ્રાણનાથની આજ્ઞા હોય તો હું કંઈ નિવેદન કરવા ચાહું છું, કેમ કે પતિની આજ્ઞા વિના જે સ્ત્રી બોલે છે તેનું પોતાના ધર્મથી પતન થાય છે. અગસ્ત્યજીએ કહ્યું કે હે દેવી, તમે શું કહેવા ઈચ્છો છો કહો. તમારા જેવી સાધ્વી સ્ત્રીઓના વચન પતિના માટે ચિંતાજનક હોતા નથી. ત્યાર પછી મુનિને પ્રણામ કરીને દેવી લોપામુદ્રાએ વિનયપૂર્વક પૂછ્યું કે હે મહર્ષિ, શ્રી શૈલના દર્શન કરીને મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. જો આ વાત સત્ય છે તો તમે કાશીની અભિલાષા કેમ કરો છો? અગસ્ત્યજી બોલ્યા કે હે વરારોહે, સાંભળો. તત્વનો વિચાર કરનાર જ્ઞાની મુનિઓએ વારંવાર એ નિર્ણયો કર્યા કે મુક્તિના અનેક સ્થાન છે. પ્રથમ તીર્થરાજ પ્રયાગ છે, જે સર્વત્ર પ્રસિદ્ધ છે, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને આપનાર છે. આ સિવાય નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, ગંગાદ્વાર, અવંતી, અયોધ્યા, મથુરા, દ્વારકા, અમરાવતી, સરસ્વતી અને સમુદ્રનું સંગમ, ગંગાસાગર સંગમ, કાંચીપુરી,
ત્ર્યંબક તીર્થ, સપ્તમ ગોદાવરી તટ, કાલંજર તીર્થ, પ્રભાસ ક્ષેત્ર, બદ્રિકાશ્રમ, મહાલય, ઓમકાર ક્ષેત્ર, અમરકંટક, પુરુષોત્તમ ક્ષેત્ર, જગન્નાથપુરી, ગોકર્ણ તીર્થ, ભૃગુકોચ્છ, ભૃગુતુંગ, પુષ્કર, શ્રી પર્વત અને ધારા તીર્થ વગેરે ઘણા તીર્થો મુક્તિદાયક છે. સત્ય, દયા વગેરે જે માનસિક તીર્થ છે તે પણ મોક્ષપ્રદ છે. ગયા ક્ષેત્ર પણ પિતૃઓને માટે મોક્ષપ્રદ કહ્યું છે. ત્યાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય પોતાના પિતામહોના ઋણથી મુક્ત થાય છે. લોપામુદ્રાએ પૂછ્યું કે હે મહામતી, તમે જેને માનસ તીર્થ કહ્યા છે તે ક્યાં ક્યાં છે તે જણાવવાની કૃપા કરો. અગસ્ત્યજીએ કહ્યું કે હે શુભે, સત્ય તીર્થ છે, ક્ષમા તીર્થ છે, ઇન્દ્રિયોને વશમાં રાખવી પણ તીર્થ છે, સર્વ પ્રાણીઓ પર દયા કરવી એ તીર્થ છે અને સરળતા પણ તીર્થ છે. દાન, દમ, મનનો સંયમ તથા સંતોષને પણ તીર્થ કહ્યા છે. બ્રહ્મચર્યનું પાલન ઉત્તમ તીર્થ છે. પ્રિય વચન બોલવા પણ તીર્થ જ છે. જ્ઞાન તીર્થ છે. ધૈર્ય તીર્થ અને તપસ્યાને પણ તીર્થ કહેવાય છે. તીર્થોમાં પણ સૌથી મોટું તીર્થ છે અંતઃકરણની શુદ્ધિ. પાણીમાં શરીરને ડૂબાડવાને સ્નાન નથી કહેવાતું. જેણે દમ તીર્થમાં સ્નાન કર્યું છે, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખ્યા છે, તેણે યથાર્થ સ્નાન કર્યું છે. જેણે મનનો મેલ ધોઈ નાખ્યો છે તે શુદ્ધ છે. જે લોભી, ચુગલીખોર, ક્રૂર, પાખંડી અને વિષયાસક્ત છે તે બધા તીર્થોમાં સ્નાન કરીને પણ પાપી અને મલિન જ રહી જાય છે. માત્ર શરીરનો મેલ ધોવાથી જ મનુષ્ય પવિત્ર નથી થતો. માનસિક મેલનો પરિત્યાગ કરવાથી જ તે અંદરથી અત્યંત નિર્મળ થાય છે. પાણીમાં રહેનાર જીવ પાણીમાં જન્મે છે અને પાણીમાં મરી જાય છે, પરંતુ તેમનો માનસિક મેલ ધોવાતો નથી, તેથી તે સ્વર્ગમાં જતા નથી. વિષયો પ્રત્યેક અત્યંગ રાગ હોવો માનસિક મેલ છે. કહેવાય છે કે તે જ વિષયો પ્રત્યેક વિરાગ હોવો એ નિર્મળતા કહેવાય છે. જો આપણું અંદરનું મન દૂષિત છે તો મનુષ્ય તીર્થસ્થાનથી શુદ્ધ થતો નથી. જે મદિરાથી ભરેલા ઘડાને ઉપરથી જળ દ્વારા સેંકડો વાર ધોવામાં આવે તો પણ તે પવિત્ર થતો નથી, તે જ પ્રમાણે દૂષિત અંતઃકરણવાળો મનુષ્ય પણ તીર્થસ્થાનથી પવિત્ર થતો નથી. અંદરનો ભાવ શુદ્ધ ન હોય તો દાન, યજ્ઞ, શૌચ, તીર્થ સેવન, શાસ્ત્રોનું શ્રવણ અને સ્વાધ્યાય આ બધા અતીર્થ થઈ જાય છે. જેણે પોતાના ઇન્દ્રિય સમુદાયને વશ કરી લીધા છે તે મનુષ્ય જ્યાં નિવાસ કરે છે ત્યાં તેના માટે કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય અને પુષ્કર વગેરે તીર્થ છે. ધ્યાનથી પવિત્ર તથા જ્ઞાનરૂપી જળથી ભરેલા રાગ દ્વેષમય મલને દૂર કરનારા માનસ તીર્થમાં જે પુરુષ સ્નાન કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. હે દેવી, આ તમને માનસ તીર્થના લક્ષણ કહ્યા. હવે પૃથ્વી પર જે તીર્થ છે તેમની પવિત્રતાનો હેતુ શું છે તે સાંભળો. જેમ શરીરમાં કેટલાક અંગ બહુ પવિત્ર માનવામાં આવે છે તે જ પ્રમાણે પૃથ્વીના કેટલાય ભાગ અત્યંત પુણ્યમય છે. પૃથ્વીનો અદ્ભુત પ્રભાવ જળનું વિલક્ષણ છે. તેજ તથા મુનિઓના નિવાસસ્થાન હોવાથી તીર્થ પુણ્ય સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જે દરરોજ ભૂમંડળના તીર્થો અને માનસિક તીર્થોમાં પણ સ્નાન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જેના હાથ, પગ, મન, વિદ્યા, તપ અને કીર્તિ આ બધા સંયમમાં છે તે તીર્થના પૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. જે દાન લેતો નથી અને જે દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહે છે તથા જેનેમાં અહંકારનો સર્વથા અભાવ છે તે તીર્થફળનો ભાગી થાય છે. જે દંભ નથી, નવા કાર્યોનો આરંભ કરતો નથી, ઓછું જમે છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને તમામ પ્રકારની આસક્તિઓથી દૂર રહે છે, તેને તીર્થનું ફળ મળે છે. જે ક્રોધી નથી, જેની બુદ્ધિ નિર્મળ છે, જે સત્ય બોલનાર અને દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારો છે, જે પ્રાણી માત્રને આત્મરૂપ સમજીને વ્યવહાર કરે છે તે તીર્થફળનો ભાગી થાય છે. જે તીર્થાટન કરનાર ધીર, શ્રદ્ધાળુ અને એકાગ્રચિત્તનો છે તે પહેલાંનો પાપાચારી હોય તો પણ તે શુદ્ધ થઈ જાય છે. પછી જે પુણ્યકર્મો કરે છે તેના માટે તો કહેવાનું શું. તીર્થસેવી મનુષ્ય કદી પશુયોનિમાં જતો નથી, કુદેશમાં તેનો જન્મ થતો નથી અને તે કદી દુઃખીનો ભાગી બનતો નથી. તે સ્વર્ગ ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. અશ્રદ્ધાળુ, પાપાત્મા, નાસ્તિક, સંશયાત્મક અને માત્ર તર્કનો આશ્રય લેનાર આ 5 પ્રકારના મનુષ્ય તીર્થો સેવનનું ફળ પ્રાપ્ત કરતા નથી. તીર્થયાત્રાની ઈચ્છા કરનાર મનુષ્ય પ્રથમ પોતાના ઘરમાં ઉપવાસ કરી ગણેશજીનું યથાશક્તિ પૂજન કરવું, ત્યાર પછી પિતરો, બ્રાહ્મણો અને સાધુ પુરુષોની પણ શક્તિ પ્રમાણે પૂજા કરી વ્રતનું પારણું કરવું, પછી પ્રસન્નતાપૂર્વક સંયમ નિયમનું પાલન કરતા રહી તીર્થસ્થાનમાં જવું, ત્યાં જઈને પિતરોનું સારી રીતે પૂજન કરવું. આ પ્રમાણે કરનાર વ્યક્તિને તીર્થનું યથાર્થ ફળ મળે છે. તીર્થમાં બ્રાહ્મણના ગોત્ર અને વિદ્યાની પરીક્ષા કરવી નહીં. જો તે ભોજનની ઈચ્છા રાખતો હોય તો તેને અવશ્ય ભોજન કરાવવું જોઈએ. તીર્થોમાં સત્તુ, ચરુ, ખીર, પીણ્યાક, તલનું ચૂર્ણ અને ગોળનું પિંડદાન કરવું જોઈએ. તીર્થમાં અર્ઘ્ય અને આહ્વાન વિના શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધના માટે યોગ્ય સમય હોય અથવા ન હોય, તીર્થમાં ગયા પછી શ્રાદ્ધ અને તર્પણ તરત જ કરવા જોઈએ. શ્રાદ્ધમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે નહીં તેનું ધ્યાન રાખવું. બીજા કોઈ કારણે તીર્થમાં જવાનું થાય તો પણ ત્યાં સ્નાન અવશ્ય કરવું. આમ કરવાથી તે સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે, તીર્થયાત્રાનું નહીં. પાપાચારી મનુષ્યના પાપોને તીર્થસ્થાનની નાશ થાય છે. શ્રદ્ધાળુ વ્યક્તિને તીર્થનું યથાર્થ ફળ મળે છે. જે
બીજાના માટે તીર્થયાત્રા કરે છે તે તીર્થના ફળનો 16મો ભાગ પામે છે. દર્ભનું એક પૂતળું બનાવીને તેને તીર્થના જળમાં નવડાવવું. જે પુરુષના ઉદ્દેશથી તે પૂતળાને નવડાવે છે તે તીર્થસ્થાનના પુણ્યનો 8મો અંશ પ્રાપ્ત કરી લે છે. તીર્થમાં ઉપવાસ તથા માથે મુંડન કરાવવું જોઈએ, કેમ કે મુંડન કરાવવાથી માથા પર ચડેલા પાપ દૂર થઈ જાય છે. જે દિવસે તીર્થમાં પહોંચવાનું હોય એના આગળના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને તીર્થમાં પહોંચવાના દિવસે પિતરો માટે શ્રાદ્ધ પણ અને દાન પણ કરવું જોઈએ. કાશી, માયા, લક્ષ્મણ ઝૂલાથી કનખલ સુધી, અયોધ્યા, દ્વારિકા, મથુરા અને અવંતી આ 7 પુરીઓ મોક્ષપ્રદ છે. શ્રીશૈલ નામના પર્વતનો સંપૂર્ણ પ્રદેશ મોક્ષપ્રદ છે. કેદાર તીર્થનું મહત્વ તેનાથી અધિક છે. શ્રીશૈલ અને કેદારથી પણ ઉત્તમ મોક્ષદાયક તીર્થ પ્રયાગ છે તથા તેનાથી પણ કાશી ક્ષેત્ર શ્રેષ્ઠ છે. કાશીમાં જેવો બીજો મોક્ષ છે એવો બીજે ક્યાંય નથી.